હું વેલજીભાઈ ભુડિયા આ અત્યારે દૂધ ગોળ ગૌમૂત્ર અને ગાંગડા હિંગ એટલે આ બધું અત્યારે આ ગાંગડા હિંગ બતાવું. ઘણા માણસો નથી ગાંગડા હિંગ કેવી કહેવાય ને એ ખબર જ નથી, કેમ કે આ ગાંગડા હિંગ છે 700 રૂપિયા કિલો છે અને ખૂબ સારું કામ કરી રહી. અત્યારે આ ગાયનું દૂધ 250 ગ્રામ ગાયનું દૂધ એક પંપમાં અત્યારે નાખી, પછી 250 ગ્રામ ગાંગડા હિંગનું આ જે લિક્વિડ કરેલું હોય 1 કિલો ગાંગડા હિંગ અને 5 લીટર પાણી એને 24 કલાક પલાળી નાખ્યું અને એમાંથી હવે ખાલી 100 ગ્રામ અત્યારે એમાં એ ગાંગડા હિંગવાળું પાણી આની અંદર નાખી દેવાનું. દૂધ નાખી દીધું. આ ગૌમૂત્ર છે એટલે ગૌમૂત્ર પણ 250 ગ્રામ એટલે આ પ્રકારે નાખી રહ્યા અને પછી આ ગોળવાળું પાણી. તો આ પ્રમાણે આ ગૌમૂત્ર 250 ગ્રામ ગૌમૂત્ર અને આ ગોળવાળું ઓગારેલો ગોળ છે એ અંદાજે 100 ગ્રામનું આપણે આ જે પાણી જે થાય એ ઓગારેલા ગોળનું પાણી અત્યારે એટલે આ 100 ગ્રામ ગોળ જેટલું થાય એટલું આ પાણી આ પંપમાં નાખી અને આ આંબાની અંદર અત્યારે એનો છંટકાવ કરવાના છે. આ ગયા વખતે અમે કટિંગ કર્યા હતા. આમાં મધીઓ ને આ ને તેને બધું સાફ થઈ જાય અને વધારે કદાચ મધીઓ હોય તો આપણે 250 ગ્રામ ગૌમૂત્ર તમારે સાથે ગોબર નાખજો. બસ તાજો પોદરો. આ મારા આંબાવાડી છે અને આની અંદર મધીઓ ના આવે એની કોશિશ કરજો. બીજું તમારે કાંઈ નહીં કરવું પડે. મેં દૂધ ગોળ ગૌમૂત્ર અને ગાંગડા હિંગનો તમને આ પ્રસ્તાવ જે સામાન મૂક્યો. એમાં કદાચ તમે ગોબર 250 ગ્રામ તાજો પોદરો હલાવીને નાખશો, ખૂબ સારું કામ કરશે અને તમારા આંબાવાડી કે કોઈ બી ખેતીને જબરજસ્ત કામ કરશે. એટલું હું તમને બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું. તમારા આંબાના સારી ઉત્પાદન આવશે અને સારો એક મધ્યું ના આવે એની કોશિશ કરજો. જય સિયારામ. હું વેલજીભાઈ ભુડિયા આ અત્યારે દૂધ ગોળ ગૌમૂત્ર અને ગાંગડા હિંગ એટલે આ બધું અત્યારે આ ગાંગડા હિંગ બતાવું. ઘણા માણસો નથી ગાંગડા હિંગ કેવી કહેવાય ને એ ખબર જ નથી, કેમ કે આ ગાંગડા હિંગ છે 700 રૂપિયા કિલો છે અને ખૂબ સારું કામ કરી રહી. અત્યારે આ ગાયનું દૂધ 250 ગ્રામ ગાયનું દૂધ એક પંપમાં અત્યારે નાખી, પછી 250 ગ્રામ ગાંગડા હિંગનું આ જે લિક્વિડ કરેલું હોય 1 કિલો ગાંગડા હિંગ અને 5 લીટર પાણી એને 24 કલાક પલાળી નાખ્યું અને એમાંથી હવે ખાલી 100 ગ્રામ અત્યારે એમાં એ ગાંગડા હિંગવાળું પાણી આની અંદર નાખી દેવાનું. દૂધ નાખી દીધું. આ ગૌમૂત્ર છે એટલે ગૌમૂત્ર પણ 250 ગ્રામ એટલે આ પ્રકારે નાખી રહ્યા અને પછી આ ગોળવાળું પાણી. તો આ પ્રમાણે આ ગૌમૂત્ર 250 ગ્રામ ગૌમૂત્ર અને આ ગોળવાળું ઓગારેલો ગોળ છે એ અંદાજે 100 ગ્રામનું આપણે આ જે પાણી જે થાય એ ઓગારેલા ગોળનું પાણી અત્યારે એટલે આ 100 ગ્રામ ગોળ જેટલું થાય એટલું આ પાણી આ પંપમાં નાખી અને આ આંબાની અંદર અત્યારે એનો છંટકાવ કરવાના છે. આ ગયા વખતે અમે કટિંગ કર્યા હતા. આમાં મધીઓ ને આ ને તેને બધું સાફ થઈ જાય અને વધારે કદાચ મધીઓ હોય તો આપણે 250 ગ્રામ ગૌમૂત્ર તમારે સાથે ગોબર નાખજો. બસ તાજો પોદરો. આ મારા આંબાવાડી છે અને આની અંદર મધીઓ ના આવે એની કોશિશ કરજો. બીજું તમારે કાંઈ નહીં કરવું પડે. મેં દૂધ ગોળ ગૌમૂત્ર અને ગાંગડા હિંગનો તમને આ પ્રસ્તાવ જે સામાન મૂક્યો. એમાં કદાચ તમે ગોબર 250 ગ્રામ તાજો પોદરો હલાવીને નાખશો, ખૂબ સારું કામ કરશે અને તમારા આંબાવાડી કે કોઈ બી ખેતીને જબરજસ્ત કામ કરશે. એટલું હું તમને બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું. તમારા આંબાના સારી ઉત્પાદન આવશે અને સારો એક મધ્યું ના આવે એની કોશિશ કરજો. જય સિયારામ.